સતત વરસી રહેલા વરસાદે સાબરકાંઠાના શાકભાજી ઉત્પાદક ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધારી છે। અતિશય વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। વરસાદને કારણે છોડમાં ફૂલ બેસતા નથી, તૈયાર થયેલું શાકભાજી કોહવાઈ જાય છે, રોગચાળો અને ઈયળનો ઉપદ્રવ પણ વધ્યો છે। તો ઉત્પાદન ઘટતા બજારમાં શાકભાજીના ભાવમાં ભારે તેજી આવી છે, પરંતુ વધેલા ભાવનો લાભ પણ ખેડૂતોને મળી નથી રહ્યો, કારણ કે ઉત્પાદન ઘટી જતા મજૂરી, ખાતર, દવા અને પરિવહનનો ખર્ચ પણ નથી નીકળતો। વેપારીઓનું માનવું છે કે જો આગામી દિવસોમાં પણ ભારે વરસાદ ચાલુ રહે તો શાકભાજીના ભાવમાં હજુ વધારો થશે અને તેની સીધી અસર સામાન્ય લોકોના રસોડાના બજેટ પર થશે। વરસાદ પડવાથી ખેતરની અંદર જે પાક તો એ ઓછો થાય છે, ભાવ વધારે છે, પરંતુ માલનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને નુકસાન જ છે। પહેલા હું 50 પાઉચ લાવતો હતો, અત્યારે અમારે 10 પાઉચ નીકળે છે, એટલે મારે 40% નુકસાન છે। સરવાળે જીરો ભાવ સારા છે અને લાલપીર પદ્ધતિમાં થોડા ભાવ સારા મળે છે, અને જે 100% માર્કેટમાં આવતી હતી શાકભાજી એની જગ્યાએ આજે 20% શાકભાજી આવે છે, એટલે અમારે બહારના રાજ્યોમાંથી માલ લાઈન પૂરો પાડવો પડે છે। અહીંયા આજે નાસિકથી બધી ગાડીઓ આવે છે, એમાં શાકભાજી આવે છે, અને અહીંયા આજે 100-120 રૂપિયા કિલો શાકભાજી છે, અને હજી આવું 1-1.5 મહિનો આ પરિસ્થિતિ ચાલશે। તો વરસાદે શાકભાજીનું ઉત્પાદન તો ઘટાડ્યું છે, પરંતુ શાકભાજીમાં કોહવારો અને ઈયળનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેથી ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ખેડૂતોને ભાવ પણ નથી મળી રહ્યા અને વેપારીઓ ભાવ આસમાને અને શાકભાજીના આસમાને ભાવે વેચાણ કરી રહ્યા છે। આકાશી આફત વચ્ચે શાકભાજીના ભાવ કઈ રીતે વધ્યા છે આ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। શાકભાજીના ભાવ એટલી હદે વધ્યા છે કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। આજે લીલા શાકભાજીના કિલોના ભાવ 200 સુધી પહોંચી ગયા છે। લીંબુના કિલોના ભાવ 200 રૂપિયા, કોથમીર 300 રૂપિયા, આદુ 200 રૂપિયા, જ્યારે ટામેટા 1 કિલોના 100 રૂપિયા સુધી થઈ ગયા છે। મેથી કિલોના ભાવ 100 રૂપિયા, તુવેર, ભીંડા, ફ્લાવર અને ગવાર સહિતના જે શાકભાજી છે તેના ભાવ પણ વધ્યા છે। ખેતરોમાં ભારે નુકસાન અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જવાબદાર છે। એપીએમસી માર્કેટમાં શાકભાજીની જે આવક છે એ પણ ઘટી રહી છે। મોટી ઇફેક્ટ પડે છે, કારણ કે જે રોજ કમાઈને રોજ લાઈને ખાવાવાળા હોય ને એ લોકો માટે આ બહુ જ મોટી વસ્તુ છે કે ભાઈ આટલું મોંઘું શાક એ લોકો ખાઈ બી કઈ રીતે શકે, એમ લોકોને ખ્યાલ બી આવે તો બી લોકો લઈ નહીં શકે। ધારો કે ડુંગળી છે, બટાકા છે, જેવા સસ્તા હોય એવું લઈ અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે। ચોમાસાની સિઝનમાં લોકો બહાર ખાવાનું ટાળે છે અને લીલા શાકભાજી છે તે લઈ જતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લીલા શાકભાજીના ભાવ ઉત્તરોત્તર વધી ગયા છે। મારી સાથે વેપારી, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। સૌપ્રથમ તો એ કહેશો કે લીલા શાકભાજીના ભાવ કેવા વધ્યા છે અને તેની પાછળનું કારણ શું જવાબદાર છે? લીલા શાકભાજી અત્યારે આવક ઓછી છે, વરસાદના હિસાબે બધા શાકભાજી ખરાબ થઈ ગયા છે। આવક ઓછી છે એના હિસાબે બધા શાકમાં કિલો 30-40 રૂપિયા બધામાં ભાવ વધી ગયા છે, અને શાક પણ હજી સારા નથી આવતા। ગવાર, ચોળી, તેના ભાવ શું અત્યારે જોવા મળી રહ્યા છે? ચોળી અત્યારે 200 રૂપિયા કિલો છે, ગવાર 160 રૂપિયા કિલો, ટીંડોળા 160 રૂપિયા કિલો, ભીંડા 100 રૂપિયા કિલો। એટલે 100 થી નીચે કોઈ શાક જ નથી? 100 થી નીચે તો કોઈ શાક જ નથી અત્યારે, બધા 100 થી તો ચાલુ થાય છે, તો 250 સુધી ભાવ છે બધા। આટલો બધો ભાવ વધવા પાછળના કારણો બીજા કયા જવાબદાર? બહારથી ટ્રકો ઓછી આવે છે, શું છે કારણો? બોમ્બેના શાકભાજી આવતા નથી, ફણસી, કેપ્સિકમ, ગાજર, વટાણા એ બધા આવક ઓછી છે એમની। 5-6 ગાડીઓ રોજ આવતી હોય, અત્યારે 2-3 ગાડીઓ જ આવે છે, એના હિસાબે માલ ઓછો આવે છે, તો એના હિસાબે એમાં ભાવ પણ વધારે છે। અનેક વેપારી પણ છે મારી સાથે, મને કહેશો કે જે ભાવ વધારો થયો છે, બહારથી આપણે કેટલા ટ્રકો આવે છે? ગુજરાત બહારથી આવતા હોય તે ટ્રકો કેટલા આવે છે? પેલા 10 ટ્રક આવતી, હવે ત્યારે 2 આવે છે। 2 આવે છે? ક્યાંથી આવે છે? ત્યાંથી કે શાકભાજી વાળા ત્યાંથી દુકાનથી। અચ્છા, શું કહેશો? ભાવ વધારો જો છે ચોમાસાના કારણે ભાવ વધી જાય છે, પાણી ભરાઈ જાય ને શાકમાં, એટલે ભાવ વધી જાય છે। ખેડૂતોને મળે છે? ખેડૂતોને મળે, ઓછો ભાવ મળે છે, કેમ કે પાણી બહુ ખરાબ થઈ જાય, પાણીમાં શાકભાજી ખરાબ થઈ જાય છે। બિલકુલ, તો આ પ્રકારે પરિસ્થિતિ છે તે સર્જાય છે। એમાં પણ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો તેની અસર સૌથી મોટી જોવા મળી, અને હવે આ અસર રસોડા સુધી પહોંચી છે। આપ જોઈ રહ્યા છો ચોળીના જે ભાવમાં વધારો થયો, ગવારના ભાવમાં જે વધારો થયો, તેમાં પણ ખાસ કરીને જે માલ આવે, જે ખાસ કરીને વેપારી પાસે જે માલ આવે તેમાં બગડેલો માલ છે તે અલગ કરી દેવામાં આવે, અને ત્યારબાદ ખાસ કરીને જે ભાવ મૂકવામાં આવે તેમાં સૌથી વધારે હાલ ભાવ વધારો છે
છે તે જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. ગવારનો ભાવ 24 રૂપિયા પ્રતિ કિલો છે તે વધી ગયો છે. તે જ રીતે ચોળીના ભાવમાં પણ વધારો થયો. કોથમીર અને લીંબુ પણ મોંઘા થઈ ગયા છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ટેટ 1 ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા. પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર થવાની માંગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ઘણી બધી વખત અગાઉ પણ રજૂઆત કરી, છતાં કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી. 11,000થી વધુ ઉમેદવારોએ ભરતી માટે નોંધાવી હતી દાવેદારી. હવે આવનારા દિવસોમાં અહીંયા સ્પષ્ટ વાત છે કે અમે અમારી માંગ માટે અમારે લડત લડવાની થાય છે અને અમે લડત લડશું. કારણ કે અમે કોઈ ભીખ નથી માગતા. દિને રાત મહેનત કરી છે. પરીક્ષા છે ને સાહેબ, પરીક્ષા માટે 1 મહિનો આપ્યો હતો તૈયારીનો. 1 મહિનાની અંદર 45 દિવસની અંદર અહીંયા પરીક્ષા લઈ લીધી. વાંચવાનો સમય નહોતો આપ્યો. હવે તાત્કાલિકપણે જો પરીક્ષા લઈ લેવાતી હોય તો તાત્કાલિકપણે PML જાહેર કેમ ન થાય? આનો જવાબ તમારી પાસે નથી એટલે તમે કોર્ટ કેસ વચ્ચે નાખી દો છો. તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે. તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના નથી. બસ. અને હવે વાત માજલપુરના ગઢની. માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. માજલપુર ભાજપનો ગઢ રહ્યો છે અડીખમ. યોગેશ પટેલનો વારસો હવે સંભાળશે સતીશ પટેલ. ભાજપના સતીશ પટેલનો ભવ્ય વિજય થયો છે. 30,499 મતની લીડથી ભાજપનો વિજય થયો છે. તમામ રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હતું. ભાજપ દ્વારા જીતની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. માજલપુરમાં વિરોધીઓ પસ્ત થઈ ગયા છે. પેટા ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો. ફરી એકવાર માજલપુરમાં કમળ ખીલ્યું છે. સતીશ પટેલ બન્યા માજલપુરના મહારથી. સતીશ પટેલે યોગેશ પટેલનો વારસો જાળવ્યો છે. માજલપુરની જનતાનો ભાજપ પર અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે. માજલપુરથી યોગેશ પટેલ 8 વખત ચૂંટાયા હતા. 2022માં 1 લાખ કરતાં વધુ મતથી જીત્યા હતા. 75% કરતાં વધુ મત તેમને મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપે લોકશાહીનું હનન કર્યું, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી, અમારા કાર્યકર્તાઓને માર્યા, આવું પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ઐતિહાસિક જીત બદલ માજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ છે એટલા માટે અભિનંદન આપું છું. આ પરિણામનો સંદેશ જો વિચારીએ તો જે રીતે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ રહેલી છે, જેના કારણે માંજલપુર વિધાનસભાના 260 બૂથમાં કેટલાક બૂથમાં એમની પાસે પોલિંગ એજન્ટ પણ બેસાડવા માટેની વ્યવસ્થા નથી. તો વડોદરામાં માજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ હાર સ્વીકારી છે. ભીખા રબારીના ભાજપ પર આક્ષેપો. ભાજપે લોકશાહીનું હનન કર્યું હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો. કોઈ પણ ભોગે હરાવવાનો પ્રયાસ થયો છે. સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી હોવાનું તેમણે કહ્યું છે. તેમણે એવો પણ આક્ષેપ લગાવ્યો કે અમારા કાર્યકર્તાઓને માર મરાયો છે, મતદારોને ધમકાવ્યા છે. મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી અને ધારાસભ્યો સહિત આખી સરકારી મશીનરી તેમના વિરુદ્ધ ઉતારી દેવાઈ હોવાનો પણ આક્ષેપ તેમણે લગાવ્યો. ઉપરથી તેમણે કહ્યું છે કે મારા વિરુદ્ધ ભયનો માહોલ પેદા કરવામાં આવ્યો. એમનું આખું શાસન મારા પાછળ લગાવી દીધું. સામ દામ દંડ ભેદ કોઈ પણ ભોગે આ ભીખાભાઈ રબારીને હરાવો. મુખ્યમંત્રી પડી રહે, ડેપ્યુટી મુખ્યમંત્રી પડી રહે, ધારાસભ્યો પડી રહે અને બધી રીતે આખી મશીનરી મારા વિરુદ્ધમાં કરી દીધી અને જે ભય પેદા કરી દીધો એ તો જવા દો, પણ આચાર સંહિતાનો સરેઆમ ભંગ કર્યો. ખેસ પહેરીને નીકળ્યા, ઢોલ નગારા. આ એમને જે કારસા કર્યા એને લીધે જે મારા મતદારો હતો મતદાન પણ ઓછું થયું. ગભરાઈ ગયા, માર્યા મારા કાર્યકરોને. એ કે આખા જે લોકશાહી રીતે ચૂંટણી લડવી જોઈએ લડી શક્યા નથી. મને ન્યાય મળ્યો નથી.
સુરતમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો. કાર સાથે રિક્ષા ટકરાતા પલટી ખાઈ ગઈ. અઠવા ગેટ વિસ્તારનો આ બનાવ છે. આ તસવીરો જુઓ. રિક્ષા ચાલક અને પેસેન્જરને સામાન્ય ઈજા પહોંચી છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. કાર સાથે રિક્ષા ટકરાઈ હતી અને રિક્ષા પલટી ખાઈ ગઈ. તસવીરો આવી રહી છે સુરતના અઠવા ગેટ વિસ્તારથી, જેમાં કાર સાથે રિક્ષા ટકરાતા રિક્ષા પલટી ખાઈ જાય છે. આ તસવીરો જુઓ. રિક્ષા ચાલક અને પેસેન્જરને સામાન્ય ઈજા પહોંચી છે. જો કે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. રિક્ષાની પાછળ કોઈ મોટું